પરમાત્માને આપણે પામી શકીએ। તો આવો સુંદર સાથજી વાણી અથાહ છે અને એમાંથી તો તરંગના તરંગ નીકળ્યા જ રાખશે, પણ સમય પણ એક મર્યાદા હોય, સમયની પણ એક મર્યાદા હોય છે। એટલા માટે આ સમય હવે રાજજી મહારાજ આવો ક્યારે માહોલ બનાવે એ તો એમને ખબર, પણ આપણી બધા જની ઈચ્છા હશે તો રાજજી એ પણ પૂરી કરશે। કહેવાનું એટલું સુંદર સાથજી કે ગામ અને પરગામના સુંદર સાથજીએ જે આ વેતક શ્રવણ કર્યું છે એ વેતકમાં તમે કોઈ એવું નહીં રાખતા કે હંસાબેન સુરતથી મને જગાડવા આવ્યા છે। હું કોઈને જગાડવા આવી નથી, હું માત્ર આશીર્વાદનું એક કવચ પહેરી શ્રીજી અને બાઈજુરાજ મહારાણીનું અને મારા સદગુરુ 108 સૂર્યનારાયણ દાસજી મહારાજની અનંત કૃપા છે, એમના આશીર્વાદ આજે મને આ જગ્યાએ લઈ આવ્યા છે। નહીતર એક પામર જીવને ઉડાન આપવા વાળા હોય તો દુનિયાની અંદર સદગુરુ છે। હું અને તમે સરખા જ છીએ, અહીંયા જ હું મોટી થઈ, પણ ફર્ક કેટલું સુંદર સાથજી, એ ફર્કને તમે કોઈ દિવસ માપતા નહીં કે આજે એ અહીંયા બેઠા છે ને અમે નીચે બેઠા છીએ, મને અહીંયા બેસાડવા વાળા હોય તો તમે છો, નહીંતર હું નીચે બેસીને પણ શ્રવણ કરી શકું છું, એવી કોઈ અંદર મોટાઈ નથી। અને તમે બધા જાગણી કાર્ય કરતા રહેજો અને શ્રીજી અને બાઈજુરાજ મહારાણી અનંત કૃપા વરસાવે તમારી ઉપર કે ધનની સાથે ધર્મ આપે અને ધર્મની સાથે ધન આપે, કારણ કે ધર્મ અને ધન બેઉ એક સિક્કાની બે બાજુ છે। મોટા મોટા કાર્ય કરવા હશે ધર્મના તો ધન પણ જોશે, અને જાગણી કાર્યની અંદર ધર્મ હશે, તમારા જીવનની અંદર ધર્મ હશે ને સુંદર સાથજી તો નિયમમાં રહેશો। ધર્મ વગરનું જીવન નાથ વગરના બળદ જેવું છે। જેના જીવનની અંદર ધર્મ નહીં હોય એનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે, નાથ વગરના બળદ જેવું, એ દોડશે આમ તેમ, એ હાથમાં નહીં આવે। પણ તમારી અંદર ધર્મ હશે ને તો તમને ગલત કામ કરતા ધર્મ રોકશે કે હું કોણ છું, હું પ્રણામી છું, હું રાજ્યની અંગના છું, મારાથી ગલત વાત ન થાય, ગલત કાર્ય ન થાય, મારાથી ખોટું ન થાય, કોઈનું ખોટું ન લેવાય, એ ધર્મ તમને ત્યાં કામ આવશે। ધર્મના પોટલા વાળીને કબાટમાં નથી મુકાતા, ધર્મને જીવનની અંદર ધારણ કરવાનો છે। તમને ગલતીથી તમને ધર્મ બચાવશે। એટલે ધર્મ અને ધન રાજજી મહારાજ તમને ખૂબ ખૂબ આપે, ખૂબ ફલો અને ફાલો, અને ખૂબ પ્રતિષ્ઠિત થાવા દુનિયાની અંદર, ખૂબ તમને માન પ્રતિષ્ઠા બળાઈ મળે, અને જાગણી કાર્ય કરતા રહો, કરો અને કરતા રહો। એવા શ્રી 5 મહામંગલપુરી ધામમાં બિરાજતા શ્રીજી તથા બાઈજુરાજ મહારાણીના ખૂબ ખૂબ આશીર્વાદ આ ગામના સુંદર સાથ ઉપર અને મારા સદગુરુના અનંત આશીર્વાદ સાથે, મારી અનંત શુભકામના સાથે એક ગીત, વિદાય ગીત ગાય અને આપણે કાર્યક્રમને આગળ વધારશું। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, કારણ કે સુંદર સાથજી 22 દિવસની ચર્ચામાં કંઈક આ તનથી, આ જીભથી તમને કહેવાય ગયું હોય અને તમને દુઃખ લાગી ગયું હોય તો અહીંયા ને અહીંયા ઉતારી દેજો, કારણ કે આ જે શબ્દ તમે શ્રવણ કર્યા છે ને એ હું નથી બોલી, બિલકુલ મને ખબર પણ નથી કે હું શું બોલું છું, એ મારો એક શબ્દ ખિસ્સાનો નથી, અને ખિસ્સાનો તમે નહીં માનતા। જે શબ્દ અહીંથી શ્રીજી મહારાજે મને પ્રબોધ કરી અને બેસાડી છે એ શબ્દ સ્વયં શ્રીજી બોલ્યા છે એવું માની અને કોઈ દુઃખ નહીં લગાડતા, એક નાની બેન સમજી, અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો તમે મને ક્ષમા કરી દેજો, કારણ કે સમય કોઈ પાસે નથી।
નાના થવામાં કાંઈ વાંધો નથી. પ્રાણનાથજીએ કીધું કે જો જો ગરીબી નીચે સાથ में ત્યો ત્યો ધણી કો પાઈએ માન, એ 2 दिन का लाभ जो लेना કોઈ ચેતો ચતુર સુજાન. 2 જ દિવસ રહેવા માટે આવ્યા છીએ, 4 दिन की ચાંદની ફિર અંધેરી રાત. શું કામ મન મોટાવ રાખી અને જવું? મનની અંદર જે પણ કાંઈ હોય એ વ્યક્ત કરી, એ જ બ્રહ્મ સૃષ્ટિની સાચી રીત છે. એટલા માટે, કારણ કે અહીંયા હું એકલી બેઠી હોત કથા કરવા માટે અને તમે કોઈ શ્રોતા તરીકે ન હોત તો આ શોભા થવાની હતી? હે, તમે મને શ્રવણ ન કરી હોત તો આ શોભા બનવાની હતી? તમારા લાખ લાખ ઉપકાર છે કે તમે 22 દિવસ સુધી નિષ્ઠાથી આવી અને સેવા પણ કરી અને શ્રવણ પણ કર્યા. જે શબ્દ શ્રવણ કર્યા છે એ શબ્દને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. ડગલે ને પગલે તમને કામ આવશે. એ શ્રીજી મહારાજનો સંદેશ છે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે, કોણ જાણે ક્યારે પાછા મળશું યા સાથ સંગાથે રે, મળશું યા સાથ સંગાથે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કાળે તણિયા વિધાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સુનાયા મંદિર, તમ જવાથી સુનાયા મંદિર. હૈયા કાપી ઉઠ્યા રે, હૈયા કાપી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. તમને મારી યાદ નહીં આવે પણ મને હર પલ તમારી યાદ આવશે, કારણ કે હું તમારી સાથે મોટી થઈ છું. યાદ તમારી અમને રે આવશે, અંતરયા મારા સુના રે, અંતરયા મારા સુના રે. અહીંયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी નથી, પરમ ધામનો સંબંધ છે.
ગોઠણથી ગોઠણ દબવી અને હું તને બેઠા છીએ ને એ સંબંધ છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ વાણી થંભી ક્યાંથી સમજે અજ્ઞાનીઓયા ક્યાંથી સમજે મસ્તી રુદનની આવેલા રે મસ્તી રુદનની આવેલા રે મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે ઝાઝો રે હસતા મુખડે ઝાઝો રે। મારા સુંદર સાથજી, મારા લાડલા સુંદર સાથજી, દિલ છે, બુદ્ધિ છે, મન છે, આ માયાનું બનેલું છે મારું ને તમારું। ક્યારે કઈ શબ્દની ચોટ લાગી જાય, તાતમની ચોટ લાગી હોય તો ચોટાડી દેજો, અને માયાની ચોટ લાગી હોય તો દિલમાંથી ઉખાડી દેજો। કારણ કે હસતા રહેશું તો રાજજીને પ્યારા રહેશું, અંદર છળ કપટ હશે તો રાજજીને એ પણ ગમતું નથી। કારણ કે વાણીની અંદર એણે કીધું કે તારતમ સબ સમજ હી ધામ સૈયા હમ બહેને તો ભી ખેંચ ન છૂટરી મોહે એહી લગે દુખ દે। કાળનાજીએ કીધું વાણીમાં કે તારતમ સબ સમજ હી ધામ સૈયા હમ બહેને। તારતમ શું સમજાવે છે કે અમે બધી ધામ સૈયા હમ બહેન છીએ, અમે એક જ અંગની અંગનાઓ છીએ, એક જ રાજાની રાણીઓ છીએ। આપસમાં રાણીઓ લડતી હોય તો રાજાને સારું લાગે ન લાગે, મન મોટાવ હોય તો સારું ન લાગે। એટલે આજે ખુલ્લું દિલ રાખી અને જે હોય મન મોટાવે કાઢી રાખજો। કારણ કે કીધું અત્યારે વર્ષોથી કોઈ સારી વાત કરે તો યાદ રહેતી નથી, બીજી ખરાબ વાત કરે તો વર્ષો સુધી દિલની અંદર જાતી નથી। એટલે જ કહું છું કે તારતમ એક ખાર એક સોડાનું કામ કરશે। તારતમ જો તમને ધામની લીલા સદગુરુની રહેની જો એ શબ્દની ચોટ લાગી હોય તો હૃદયની અંદર ધારણ કરજો, અને કોઈ માયાવી શબ્દની ચોટ લાગી હોય તો એને તુરંત આજે જ અહીંથી ઉખેડી નાખજો। એક તમારી પરમ ધામની સખી જાણી અને આજે અંતઃકરણથી શ્રી પાંચ મહામંગલપુરી ધામના ખૂબ ખૂબ આશીર્વાદ શ્રીજી અને બાઈજુરાજ મહારાણીના તમારી ઉપર હર હંમેશા વરસતા રહે। तुम તમારા ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધો, ધન ધાન્યથી પરિપૂર્ણ રહો, એવા સદગુરુ મહારાજના આશીર્વાદ સાથે મારી અનંત શુભકામના સાથે પ્રણામ અને વિરામ। પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। હવે આપણે બડા પૂજારી એમને પણ અહીંયા લઈ આવવાના છે। એ પહેલા સારિકાબેન ક્યાં બેઠા છે? તમે અને પૂજારી મહારાજ બે અહીંયા આવો। આવી જાઓ બે। ફોટો કાઢજો બેટા। આવી જાઓ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય। હાલો પૂજારી મહારાજ, તમારે ડાયરેક્ટ ટર્ન કરવાનું છે। જેટલો બોલે એટલા બધા સુંદર સાથ છે ને, બોલશે ને જે આવડે બીજાને પ્રબોધ કરે નીકળશે।
જે આ વિતક દરમિયાન 22 દિવસની અંદર આપણે એ પણ એક વિતકનો જ આંકડો લીધો છે 22 દિવસનો અને 22 દિવસની અંદર જે પણ કાંઈ સુંદર સાધને તમારા પોતાના પ્રતિભાવ આપવા હોય પ્રતિભાવ આપવા માઇક આપો ક્યાં ગયા માઇક આપો એવું નહીં હાલે બોલવું પડશે 5 મિનિટ નહીં ચાલે હાલે બધા જ સુંદર સાધના બોલવાનું છે बोले कृष्ण कन्हैया की जय सतगुरु महाराज की जय श्री प्राणनाथ प्यारे की जय। सिंहासन में विराजमान दास्यामाजी तथा श्री 5 मंगलपुरी धाम थी पधारेला हंसलाबेन अपना बधाई नारेला सुंदर साथी हमारा हृदय में विराजमान गास्यामाजी ना चरणों कमल में पुजारी महाराज ना प्रणाम। ના જેને તપાડી ગયો એટલે માઈક આખું હોય જાય तो सुंदर साथ जी मारुति पहला अपना बड़े महाराज से बड़े पुजारी महाराज बड़े पूरा पुजारी महाराज ने 2 शब्द अपना सामने गुरु महाराज की आज थोड़ा जोश થઈ ગયો હલાતે નથી હલાવડી નહીં ક્યાં અમે यहाँ સુધી કરી દીધા હવે અહીંથી નથી એકાદી ચોપાઈ બોલો તમને હજી હું આવતું આશીર્વાદ દઈ દો મને આશીર્વાદ દઈ દો બોલવાથી ને નિત્યમ કિશોરમ સ્વરેધામની વિરાજિતમ સર્વમ સચ્ચિદાનંદમ પૂર્ણબ્રહ્મ સનાતનમ બોલો પાણનાથ પ્યારે કી જય। શરણના ભગત दया राजी मेहर हम सभी पर बरसे कराई आपने હું કહીશું એ રાજની આપણે જે કરશે આશીર્વાદ આપશે। बोले श्री प्राणनाथ प्यारे की सुंदर जी आज आपनो 22 दिवस
હંસાબેને માઇક નજીક રાખો. જો આપણા ઉપર એવો મહેર કર્યા, આપણા મને હું લાગ્યા, મને હું સિર્ફ 2 શબ્દ લીધો છું, 2 શબ્દ, એટલો 22 દિવસનો સિર્ફ 2 શબ્દ મારો અંતરમાં આવ્યા. આ હું છે કે જો ખરા સુંદર સાથી 2 શબ્દ મારો હૈયામાં 2 શબ્દ અત્યારે આમ ઇસ્તે કે જેલો ઇસ્ટમ આમ રાખો ને તમે, ઓલી હું કહેવાય ફેવિક્વિક કેવી રીતે સોટી જાય, 2 શબ્દ મારો હૈયામાં સોટી ગયા હોય. આ કે 2 શબ્દ હંસાભાઈ? એક છે આ સેવા, એક આ સેવા છે, બીજો આ બધા આપણા જો સુંદર સાથ છે. એને કીધું આપણે કહાના છો, દાવો કરવાથી ન હોય, એક હૈયામાં તમારા હૈયામાં પ્રેમ રાખજો, બધા સુંદર સાથથી. પણ સુંદર સાથ તો તમે છો, પ્રેમ રાખજો. પહેલા શરૂઆત કાંથી કરવાની? પ્રેમ રાખવાનો જો હોય ને, પહેલા સુંદર સાથ પહેલા તમારો ઘરથી તમે ચાલુ કરજો. આપણા ભાઈ બહેન હોય, સસરા હોય, સાસુ હોય, વહાંથી તમે ચાલુ રાખજો. क्योंकि આ હોતે પરમધામના છે ને સુંદર સાથી, કે નથી પરમધામના? સખી તમે ભાવ રાખો ને પહેલા ઘરથી રાખજો. તો પછી આમ ઘરથી આપણો ચાલુ પાયો થાય ને તો નાના સેમ અત્યારે નીકળે છે. બધા અત્યારે આ બેને કેવો કીધા, આ 5 છોકરા જો સેવા, કેવો સેવા કે કોઈ દિવસ હું અહીંયા આવ્યા નહીં, હું જરીક નાસ્તો કરતા હોય, મારા જો કરાવતા તો આ છોકરા અહીંયા તૈયાર કરી જાય છે. આ ભાવ તમે રાખજો. આ છોકરા અત્યારે આમાં હાલતા થઈ ગયા છે તો આનો પાછા જવા નથી દેવાનું. આનો જેના મમ્મી પપ્પા છે, આનો હું રિક્વેસ્ટ કરું છું, હું વિનંતી કરું છું કે હવે આનો છોકરાઓનો પગ પાછા લેવા દેતા નહીં, આનો આગળ રાખજો. તો બીજો એક હું ને તમારા બેન સરિતા એક વિચાર કર્યા છે કે હવે આપણો આ વિતક પૂરો થઈ ગયા તો બધા પૂરો નથી થયા. હવે તો આ પ્રારંભ કરીને જાય છે બેને, આપણા માટે પ્રારંભ છે કે આ છોકરાઓનો જ્યારે રવિવાર હોય, કલાક 2 કલાક માટે અહીંયા મંદિરે મોકલો. તો આનો હું છે આપણો પ્રણામી હું છે, આનો રેડી કેવો હોવો જોઈએ આ શીખાડી દઈએ. ઘરથી તમે શીખાડો, અહીંયા બી આવો ને તો રાજ્યનો સામો આવી જાય તો આનો એક હૃદયમાં, નાના બાળકોના હૃદયમાં સાક્ષાત બિરાજમાન હોય. આ આવો નિકાલસ નિર્મલ હોય. તો હું હંસાબેનનો ખૂબ ખૂબ આભાર. બીજો કઈ નહીં, મારા 2 શબ્દ મારો હૈયામાં દીધો ને, બીજા તો પહેલા તો હું લઈને આ 2 શબ્દ વધારે મારો અહીંયા રહી ગયા છે. તો આ શબ્દનો હું આશીર્વાદ તરીકેથી હંસાબેનથી હું ગ્રહણ કરું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, સતગુરુ મહારાજ કી જય. તો હવે હું 2 શબ્દ રાખવા માટે આપણા શૈલેષભાઈ રાણપરિયાનો માઈક આપું છું. 2 શબ્દ અહીંયા લાવો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સતગુરુ મહારાજ કી જય. હંસાબેને કાંઈ બાકી રાખ્યું નથી ભાઈ, ઈ લઈ લેજો, બીજું કાંઈ નથી કહેવાનું, બરોબર? અને અહીંયા પૂજારી મહારાજ આપણે અહીંથી જ શીખવાનું હોય કે આપણે એને દર્શન કાયમ કરતા જવાના અને નીકળી જવાનું રહે, એને મજા આવશે. એટલે ઈ તમારું આવી ગયું બધું આશીર્વાદ. પૂજારી મહારાજને કાયમ દર્શન કરશો ને એટલે તમારું બધું કામ ખતમ થઈ જાય. કાયમ મંદિરે આવો ને આમ કરી ભાગતા ને કાયમ એની મોટા કે જાઓ ને એટલે મજા આવશે. એનો પરિવાર જ તમે છો. હવે બીજું કઈ ને જેને કેવું હોય ને કેવો ભાઈ, તો બીજું અમને કાંઈ આવડતું નથી. બોલો શ્રી પ્રાણનાથ સુંદર સાથી. 5 મિનિટ બોલવાનો થતું નથી, આમ ઊભા થઈ જાઓ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સતગુરુ મહારાજ કી જય.
ભાઈનું થાય અહીંયા સુંદરતા છે. અત્યાર સુધી આપણે જે પરમધામના જે સાગરો છે દરરોજ આપણને સમજાવતા કે 25 પક્ષ છે તેમાં સાગર છે. ઈ સાગર તો પરમધામમાં છે, પણ અત્યારે જે સાગરમાં જે લહેરોમાં જે લીલા વરસી રહી હતી ઈ સાગરમાં આપણે તરબોળ બધાય સુંદર સાથ હતા. તો હંસાબેનનો એટલો આપણી શુક્રિયા માનીએ કે આપણી કેવી જાગણી કરાવી અને આપણને આઠ સાગર તો પરમધામમાં જાશું પછી મળશે, પણ અત્યારે જ આઠ સાગરમાં આપણને જેરા કરેલા એ હંસાબેનની દાન તરીકે આપણને. અને સુંદરતાજી આપણે જે આ જ્ઞાન લીધું છે અને વિતક સાંભળ્યું છે તો એ વિતક શા માટે આપણને સંભળાયું, શા માટે વિતક કર્યું અને વિતકમાંથી આપણે શીખવાનું છે રેનની કે આપણે જ હવે આ વિતક દર વખતે મંદિરોમાં થવું જ જોઈએ. આપણા જો ગયા વર્ષે વિતક નહોતું થયું બરાબર, તો આ વર્ષે આપણને હંસાબેને 2 વર્ષનું પીરસી દીધું વિતક. બોલો શ્રી પ્રાર્થના ત્યારે જે ગયા વર્ષે આપણું વિતક અધૂરું, હજી અધૂરું છે. ગયા વર્ષે મનસુખભાઈ વિતક કરતા હતા તો હજી વિતક અધૂરું છે. વિતક આ વર્ષે હંસાબેને 2 વર્ષનું પીરસી દીધું આપણને. કેટલો આપણને આનંદ થયો. તેવી જ રીતે આપણે દર વર્ષે એક દિવસ પણ નહીં ચૂકવાનો અને ગમે તેવી વાત આવે ને એ વાત ઉપર નહીં રહેવાનું અને આપણે વિતક પૂરું કરવાનું મંદિરમાં. કારણ કે એક વર્ષે એક તક આવે છે વિતકની. આપણે દર વર્ષે બધું કરવાના છે આખું વર્ષ, પણ વિતક આપણું પૂરું કરવાનું છે અને બધાય સુંદર સાથે વિતકમાં આવવાનું. અને આવતા વર્ષે કોઈ આ જનરેશનમાંથી કોઈ જો તૈયાર થાય તો આવતા વર્ષે વિતક કરશે. સુંદર સાહેબ બધા આવજો વિતકમાં. અને પહેલા તો પૂજારી મહારાજને વિતક તમે કીધું કે મેં 2 વાત લીધી બરાબર, એક સેવાની વાત લીધી પૂજારી મહારાજની અને એક ઘરથી પ્રયાણ કરવાનું. એ ઘરથી આપણે શીખવાની સેવા, પણ પહેલી સેવા તો તમે એ શીખો કે બધાય સુંદર સાથને હું સેવા શીખવાનું, બધાય સુંદર સાથને હું વિતક સંભળાવું, બધાય સુંદર સાથને હું તૈયાર કરું, જાગણી કરું. તમને કોઈ પૂછે પ્રાણના છે જાગણીનો ગુંદાસરામાં આવીને કે હું જાગણી કરું અને મંદિરમાં એટલી જાગણી કરું કે બધાય ગુંદાસરાના સુંદર સાથે જગાવું. એ તમારી ઉપર પ્રાણના છે જાગણી સોંપી છે. તો હવે તમારે આવતા વર્ષ વિતક કરવાનું છે અને બધાય સુંદર સાથે વિતકનો લાભ લેવાનો છે. અને તમારા હંસાબેન પાસેથી વિતકની જે બધી જે પ્રક્રિયા છે બધી તમારે લઈ લેવાની, સાંભળી લેવાની, જોઈ લેવાની અને આવતા વર્ષ તમારે જ વિતક કરવાનો. અને જેટલા સુંદર સાથ છે ને એટલે બધાય સુંદર સાથ હાજર રહેશે તમારા વિતકમાં, પણ આવતા વર્ષે તમારે જ વિતક કરવાનો. બોલો શ્રી પ્રાર્થના અને આજ વિતકનો ટાઈમ રહેશે, દિવસની વિતક નહીં. તમે કહેતા હતા ને મને કે હું સંગીતાબેન દિવસનું વિતક કરીશ, નહીં. જો દિવસનું કોઈ નહીં, કેટલા બધા નથી. જો જે હતા એ જ છે, કોઈ એવા છે નાની જે જનરેશન હતી અને સાંજે જ બધા આવ્યો અને સાંજે જ વિતક થશે. જેવી રીતે અહીંયા વિતક થયું ને એવી જ રીતે હોલમાં વિતક થશે, એવી જ રીતે એટલી જ કલાક થશે, એવી જ રીતે વિતક કરવાનું છે. પ્રાણનાજી તમે વાણી ઉપર બેસો ને એટલે એ શીખવાડશે. બધું એમાં જ છે, વિતકમાં જ છે. એક એક ચોપાઈનો અર્થ બધું તમને વિતકમાં જ છે. તમે વિતક કરતા ને દાત્રાણા હતા ત્યારે, તો આવતા વર્ષે તમારે જ વિતક કરવાનું છે. બરોબર? બોલો શ્રી પ્રાણનાથ કી જય. હવે જ્યોતિબેન 2 શબ્દ આઈને આવી જાઓ. હાલો અને હો જાઓ. હાલો હલો. અને આ બધી જો જે કહેતા તે ભૂલી ગયા નાની જનરેશન. સુંદરશાહજી હજી એક વાત રહી ગઈ છે કે જે આ બધી જે નાની જનરેશન જે બધી છે એ બધાને જાગવાનું છે, બધાને મંદિરે આવવાનું. 1 કલાક આપણે વિતકની પણ સ્વરૂપમાંથી આપણે ચોપાયું શીખશું, સગુર કરશું બધાય. અને બધી જે છોકરીઓ છે ને બધાને આવવાનું અને તૈયાર થવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ કી જય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદ્ગુરુ મહારાજની જય. સૌપ્રથમ તો અહીં પધારેલા સૌ સુંદર સાધના હૃદયમાં વિરાજમાન શ્રી રાધા કૃષ્ણ શ્રી રાજ શ્યામાજીના ચરણોમાં કોટે પ્રણામ. આ તો તમારા બધાનો ભાવ છે, બાકી મારામાં તો
હવે જલપાબેન ઈ આપણી નીતા, જલ્પા, સેજલ, આવજા આ બધા આપણે. હિના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે પેલી ધાન નાટક તો આ પહેલી વાર જ આપણને તો કર્યું. મેં ક્યારે એવી તક સાંભળ્યું જ નથી. એટલે જ્યોતિબેન કહે છે ને એમ આ પહેલી વાર જ સાંભળ્યું છે ને એટલે કાંઈ આવડતું જ નથી. એટલે આમાં બોલવું તો શું બોલવું એવું છે. પણ એ કહે છે ને કે રાતમ સાગર છે એક સાગર જ છે. આપણા રાજ્યનો પ્રેમ છે એક સાગર પ્રકારનો છે. સાગરમાં તમે જેટલું લ્યો એટલું ઓછું જ પડવાનું છે. ઓછું પડે છે. આમાં તો અમારે તો બુંદ દેતી નથી. એમાં ઓછાની તો ક્યાં વાત જ હતી. આવશે બુંદ આવી ઊભી થઈને એટલે આવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે હવે હિનાબેન ઉભા થાય. હિનાબેન. કે હવે ઈનાબેન ને નહીં, ઈનાબેન ના સાસુ ને કયો. હિનાબેન ને હિનાબેનના સાસુ હા, ઉભા એને થાય, એને કહેવાની છે. ઈનાબેન તો બિચારા છે, સાસુ ને કયો. અને આ મહિલા મંડળ આ સ્થાપવાનું છે. આમ જાઓ એને કયો અગ્રેસર હોય એને બોલવું જ પડે. અગ્રેસર આ ઈ જાણ કરવાનું જે હોય ને તાની જમીનમાં એને હાલ આવી જાય. એટલે એવું લાગે ને આ મોટી મોટી બાઈઓ હોય ને બધાય સપોર્ટ આપે. તમે ઊભા થઈ ભાઈ બોલો એવું નહીં. થઈ જાય. હલો એ કોણ બોલવાનું? હંસાબેન. આ હંસાબેન. આ હંસાબેન. એને લ્યો. એમ ન હાલે એમ પછી પુનરાવૃત્તિ કરવાની છે. હંસાબેન. જો આ હંસાબેન. શૈલેષભાઈ ને એવો ભાવ છે કે મહિલા મંડળ આપણે બનાવવું છે, બરોબર? તો ઈ મહિલા મંડળમાં જે અમારા જેવડી છે એ બધી આ છે મહિલા મંડળ છે એ એક તૈયાર કરવાનું છે. અમે તો હવે હમણાં ન કીધું કે જુદે જુદે નામે ગાડી જુદી જુદી ફેશન એક જીનકોઈ ઝઘડો આપે ઘણી સભો કાંઈ બધાને ખબર છે પરમાત્મા એક છે પણ ચરણી ક્યાં જાય છે, માથું નમાવા ક્યાં જાય છે? ઈ માયલું છે અમારું. એટલે રાજ્યના નવી જે જનરેશન છે એને બધાને તૈયાર કરવાની છે. એટલે આપણે એક મહિલા મંડળ બનાવવાનું છે, બરોબર? અને જે સેવા જે છે કે વિતક હોય, સ્વરૂપ હોય, સત્સંગ હોય, ગમે તે હોય એ જે સેવા છે એ બધી સેવા નાની જનરેશનને કરવાની છે, બરોબર? આપણે શીખવાડી તો થાય ને, અને એ બધું શીખવાડશું, બધું કરાવશું, સપોર્ટ પણ આપશું, બધું આપશું, એટલે સપોર્ટ પૂરો આપશું. અને એમ પણ કહે છે કે એક એક કલાક તમે મંદિર આવતા જાઓ તો વાણીમાંથી આપણે ચોપાઈનો સબૂર બધાય કરી, ઈ ચોપાઈ લે, અમે ચોપાઈ લઈ, અમે એને શીખવાડીએ, અમને શીખવાડીએ, એમાં સબૂર થાય ને વાણીમાં, બરોબર? હા, તો ઈ પણ આપણે કરશું 1 કલાક. અને ઈ મહિના મંડળને તૈયાર કરવાનું છે. હવે અમે તો જો કે અત્યાર સુધી એટલે અમે બધું કર્યું, મંદિરમાં આવ્યા ત્યાર પછી સાંભળ્યું બધાયનું, ત્યાર પછી અમુક સેવા પણ બધાય સુંદર સાથે કરી છે. એમાંય પણ ન કહી શકી કે નથી કરી. બધું પૂજારી મહારાજ 1 વર્ષ થયા બીમાર છે. કેટલા વર્ષ થયા? 1 વર્ષથી બધાય સુંદર સરસ સેવા કરે છે પૂજારી મહારાજની. કોઈ જમવાનું દે છે, કોઈ આવે તો એની પાસે જાય છે, કોઈ પૂજારી મહારાજને કહે છે કે આજે અમે જમવાનું લઈ જાય, બધીથી જુદું જુદું કરે જ છે સુંદર.